ચેનલ ઓફ વડોદરા। વર્લ્ડ ઝૂનોસિસ ડે નિમિત્તે વડોદરા વેટરનરી સોસાયટી દ્વારા ભૂતળી ચાંપા ખાતે એન્ટી હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્લ્ડ ઝૂનોસિસ ડે હોવાને લઈને વડોદરા વેટરનરી સોસાયટી દ્વારા વડોદરા જિલ્લા પશુપાલન વિભાગના સંકલન સાથે ભૂતળી ચાંપા ખાતે આવેલ વેટરનરી ડિસ્પેન્સરી ઉપર એન્ટી હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરીને વર્લ્ડ ઝૂનોસિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી। 6 જુલાઈના રોજ વિશ્વભરમાં વર્લ્ડ ઝૂનોસિસ ડેની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ ઝૂનોટિક રોગો વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે। ઝૂનોટિક રોગોને કારણે પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્ય પર પડનારા જોખમો વિશે જાગૃતિ ફેલાવીને આવા રોગોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગનો વિચાર કરવામાં આવે છે। ઝૂનોટિક રોગની રોકથામ તરફ કામ કરનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે। ઝૂનોટિક રોગ એ ચેપ અથવા ચેપી રોગોનો સંદર્ભ આપે છે જે પ્રાણીઓમાંથી ઉદ્ભવે છે। ઇન્ફ્લુએન્ઝા, ઇબોલા અને વેસ્ટ નાઇલ વાયરસ જેવા ઝૂનોટિકલ રોગો સામે પ્રથમ રસીકરણની યાદીમાં દર વર્ષે 6 જુલાઈના દિવસને વિશ્વ ઝૂનોસિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 1985ની 6 જુલાઈએ ફ્રેન્ચ જીવવૈજ્ઞાનિક લુઈસ પાશ્ચરે હડકવા માટેની રસી શોધી હતી। હું ડૉક્ટર વિમલ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ભૂતળી ચાંપા, વડોદરાથી આજ રોજ વર્લ્ડ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે। તે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી અંતર્ગત લોકજાગૃતિ અંતર્ગત આજે પ્રાણીઓમાં હડકવા રોગ વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે, જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં 11 જેટલા કૂતરાઓને હડકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે। ઝૂનોટિક એટલે એવા રોગો કે જે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય, દાખલા તરીકે હડકવા છે, CCHF છે, કે જે રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને ઝૂનોટિક ડિસીઝ કહેવાય। એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ ઝૂનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ડોગને સૌ પ્રથમ 3 મહિનાનું હોય ત્યારે જો હડકવાની રસી મૂકવામાં આવે પહેલી વખત, ત્યાર પછી એને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક જો હડકવાની રસી મૂકવામાં આવે તો કૂતરું હડકાયું થતું નથી, એટલે હડકવાની રસી મુકાવી ફરજિયાત છે। આ ફક્ત સ્ટ્રીટ ડોગને જ આ વસ્તુ થાય છે કે જે ફેમિલીમાં પાળે છે એ લોકોને? સ્ટ્રીટ ડોગ કે પાલતુ પ્રાણી બધાને પણ હડકવા થઈ શકે છે। કોઈ પણ કેનાઇન વર્ગ એટલે મતલબ કે બિલાડી, કૂતરું
વાંદરો, બેટ એટલે મતલબ ચામાચીડિયું દરેકને હડકવા એના જીવમાં જ હોય છે, એની લાળમાં આ જીવડાનું હોય છે જ. જો રસી મૂકવામાં આવે તો એને અસર કરતી નથી અને હડકવા એમને થતો નથી.